રાજકોટમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે આજે ભાજપ સરકાર અને સ્થાનિક નેતાગીરી પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ એક વિગતવાર આરોપનામું રજૂ કરીને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો કર્યા। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ઉલ્લેખ કરતા ઇન્દ્ર વિજયસિંહે કહ્યું કે ભાજપ રાજકોટને રોમ બનાવવાની વાતો કરે છે, પણ હકીકતમાં રાજકોટ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે। ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં શહેરી વિકાસ મંત્રાલય જાણે સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના તમામ શહેરોમાં ઊભી થઈ છે। સરકાર જાહેરાત કરતી હોય ક્યારેક કે રાજકોટને રોમ બનાવશું, સુરતને શાંઘાઈ બનાવશું, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સમગ્ર રાજ્યના શહેરોની આજે ખૂબ દયાજનક બની ચૂકી છે। ગુજરાત રાજ્યમાં જુદા જુદા શહેરોમાં જે શહેરોની વાસ્તવિક પરિસ્થિતિ છે એનું એક તહોમતનામું કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આજની આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેરમાં ચાલતા ભ્રષ્ટાચારો વિશે આપ સૌને અમે માહિતગાર કરવા માટે આવ્યા છીએ અને આ વાત સમગ્ર રાજકોટના નગરજનો સુધી પહોંચે એના માટે આપને સમક્ષ આજે આવવાનું બન્યું છે। ગુજરાત રાજ્યની અંદર રાજકોટ શહેરની વાત કરતા હોઈએ ત્યારે આપણા સૌનું રૂવાડું આજે પણ ઊભું થઈ જાય તેવી ઘટના ટીઆરપી ગેમ ઝોન કાંડ, જેમાં વહીવટી તંત્ર દ્વારા જે પરવાનગીઓ આપવાની હોય, જે સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું હોય એ કરવામાં ચૂક કરવામાં આવી, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેનો ભોગ રાજકોટ શહેરના અનેક યુવાનો બન્યા અને 500 ડિગ્રી જેવા ટેમ્પરેચરની અંદર પોતાનો જીવ સળગીને ગુમાવવો પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। એના પરિવારજનો આજે પણ ન્યાય માંગી રહ્યા છે, પરંતુ ન્યાય મળતો નથી। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો, કોર્પોરેટરો કે જેમની જવાબદારી છે કે રાજકોટ શહેરમાં કઈ રીતે સુશાસન લાવી શકાય, પરંતુ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ભ્રષ્ટાચાર કરવા સિવાય રાજકોટ શહેરમાં કશું કરતા